સવારમાં ચાલતા જાય છે ગાઈસ અંબાજી. તમે જોઈ શકો તો ગાઈસ ઘણા જાય છે. તમે જો હવે ગાઈસ તો જય શ્રી રામ જય મન સ્વાગત છે મારા આપ લોકો કેમ છો બધા મજામાં જ સવારમાં વહેલા આવી ગઈ છે આપણી હોટલ. તમે જો ગાઈસ જો હોટલ ખોલી નથી તો ગાઈસ ચલો આપણે હોટલ ખોલીએ. પણ અંકિત બે આયા આપણે બી ગાઈસ હોટલ ખોલી નાખી તો ગાઈસ આપણે વહેલા આવ્યા. વહેલા ઉઠ્યા હતા 5 વાગે ઉઠ્યા હતા. મેં ધોઈ નાખ્યું નાસ્તો કરી નાખ્યો એટલા વહેલા હોટલ તમે જો ગાઈસ હવે ગાઈસ હોટલ ખુલ્લે છે. ચલો ગાઈસ કેબ બંધ કરી દીધું છે. બાટલું થઈ દૂધની ઓછું સામાન ગાઈ પછી આપણે ચા મૂકીએ પહેલાં કેમ કે ચા મૂકીએ પહેલાં ચા મેળવી પડો આવી રહ્યું આપણે બાટલું પાણી કા બાટલા જેવાય કંઈ ઠંડા એમ કા પાણી શું મસ્તી હોય વાયરો મોરચા બોટે હું કઈ ચલો આપણે ખાવાનું હવે કાઢીએ પછી તમને મળીએ ગઈ ચાબા બનાવી બરાબર. ચાબા બની ગઈ હમણાં અંકિતભાઈ ચા પીતા હતા. અંકિતભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. તો કઈ હમણાં અંકિતભાઈ ચા પીતા હતા. કઈ મારે ચા પીવાનું બાકી છે. પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. તો કઈ પપ્પા તો કઈ પાણી પીતા હતા. પહેલાં કઈ હું અગરબત્તી કરી દઉં પછી કઈ ચા પીએ બરાબર. ચા તો કઈ આપણે બનાવી દીધો તો કઈ પહેલાં અગરબત્તી કરી નાખીએ બરાબર. હા તમે કહો તા ના કઈ આપણે અગરબત્તી કરી નાખીશ તો તમે ચાલો કઈ આપણે ચા પી લઈએ. એટલે ચા પીને જાવ આપણે ધંધોમાં ગેસ પુરાવા માટે. ચાલો કઈ ચા પી લઈએ બરાબર. મજા ચા પીવાની હોટલની ચા પી અલગ જ કે અંકિત મજા આવે ને ચા પીવાની મજા. તો ભાઈ તમે જો આપણે તો બે હતા ચા બા પી લે પછી જવાનું સવારે આપણે રિક્ષામાં ગેસ પુરાવા માટે. ફાઇનલી ફેમિલી આપણે નીકળી પડ્યા સવારમાં રિક્ષામાં આપણે એટલે આપણી ધનનુંમાં ગેસ પુરાવા માટે. તમે જોઈ શકો છો ગાઈસ એકદમ મસ્ત સવારમાં વ્યૂ આવે છે અને એકદમ મસ્ત સવારમાં નજારો છે અને બધા સવારમાં ચાલતા જાય છે ગાઈસ અંબાજી. તમે જોઈ શકો છો ગાઈસ ઘણા જાય છે. તમે જો હવે ગાઈસ તો પણ ખાસા જણા ઊભા હતા અને આપણે ભાઈ તમે જો કઈ આગળ ચાલતા હતા તો આવી ગઈ અંબાજી. જો અહીંયા પણ કાંઈ ચાલુ જવું એટલે યાર બહુ મુશ્કેલનું કામ હોય છે. આપણે કહીએ પણ જવાય પણ જ્યાં જઈએ ત્યાંના ખબર પડે કે આવું હાલત થાય છે. હું હજુ એક પણ તો ચાલતો એવી રીતે જોયું નથી. થોડી આપણે ચલાતું નહીં એટલે આપણે નહીં જતા. આપણે જઈએ તો આપણે ચલાતું હોય તો કંઈ આપણે જઈએ પણ આપણે ચલાતું નહીં એટલે કાંઈ નહીં જતા. આપણે ખાસા કાંઈ બધા ભક્તો જાય છે અને કેમ્પ પણ ખાસા હોય છે બધા. રાહુલભાઈ મારે ખાસી જગ્યાએ કેમ્પ હોય ત્યાં રોડ જાય ને ઉપર એક બે કેમ્પ તો કાંઈ સેફુલી કેમ્પો તો ખાઈ ઘણા બધા સેવા બી કરે છે. કાંઈ આપણને બી ખૂબ બધા સેવાનો લાભ મળ્યો તો કાંઈ આપણે બી સેવા કરશું. તમે જો કાંઈ આ બધા અંબાજી જાય છે. તમે જો બધા કાંઈ અંબાજી જશે બોલો જો કાંઈ બધા કાંઈ અંબાજી જાય છે અને બધા જઈએ પણ થાક તો લાગે પણ કાંઈ અંબે મારું નામ લઈએ ને એટલે ગમે તેવો થાક હોય ગાડી ઉતરી જાય જય અંબે બધું જવાનું મજા આવે. આપણે કાંઈ જઈશું કોઈક દિવસ આપેલી આપણે ગેસ તો પુરાવી દીધો છે અને હું ને ગેસ પંપે કોઈ તો પેટ્રોલ પંપે બ્લોક ઓછું ઉતારશું કાંઈ ત્યાં કાંઈ બ્લોક ઉતારજે એમ કેટલું પૂરું નહીં ખબર ના પડે એટલે ફટાફટ પહેલાં જોઈ પહેલાં પૂરા લેવાનું ગેસ તો અમે કાંઈ લાઈન હોય ને આપણે જો વિડીયો ઉતારીએ યાર તો ગેસનું બધું ટૂંકી ખોલવાની હોય ને બધું કરવાનું એટલે કંઈ આપણે રિક્ષામાં તો જાતે ખોલવું પડે. ગાડી હોય તો એ ખોલી આવે પણ કાંઈ જાતે ખોલવાનું એટલા માટે ગાઈ એટલે ભાઈ હું બ્લોગ નહીં બનાવતો. તો કાંઈ ગેસ પુરાવી લીધો છો તમે જોઈ શકો ગાઈ. અને હવે જઈ રહ્યા છે પાછા કાંઈ આપણે હોટલે અને આપણે હોટલે જશું પછી કાંઈ અંકિતભાઈ જશી એમના જોબ ઉપર ઘરે જઈ નહીં જોઈને ભાઈ જાય કાંઈ જોબ ઉપર. તો ચલો ફેમિલી આપણે હોટલે જઈએ બેસીને મિક્સો ચેક કરો ફેમિલી. જમવાનું શું બને બધા જે કંઈ દાળ બનાવી તમને ખબર પડી જાય કાલના બ્લોગમાં તમે જોયું હોત તો રાત તો કંઈ મારે ખોલવું નહીં મારે કાંઈ બધું પડી જાય એટલે કંઈ ડખો થાય. તમે જો આટલું દાળ બનાવી છે બસ આટલું જ અડવાનું બહુ નહીં ને ભાઈ ભૂઈ પડી જાય ડોકનું તો કાંઈ તમે જો આ સાઈડ ગાઈ રોટલા બનતા હતા ભાઈ તમે ભાઈ સારા રોટલા બનાવતા હતા ઘઉંની રોટલી તો કાંઈ જમવાનું આપણા
આવી ગયા કઈ આપણે જમવા તો આવી ગયા થોડો કાંઈ જમી લઈએ એટલે ફોન બોલ ચાચી મમ્મી કે કાંઈ થોડીક વારમાં કેવો વરસાદ પડ્યો તમે જોયે તો ભાઈ થોડું પડ્યું એટલું તો વધારે કોઈ નહીં પડ્યું પણ કાંઈ તમે જો એકદમ મસ્ત વરસાદ જેવું વાતાવરણ કરતું અને કાંઈ આ બધું પલળી ગયું હતું મેં તો કાંઈ તમે જો આપણું પ્લાસ્ટિક પાથર્યું ને અચાનક કાંઈ બેઠ્યું ને કાંઈ પલળી જાય ટેક્સૂટ તો કાંઈ એકન તો બેઠા હતા કાંઈ આપણે હોટલ ચાબા ગરમ કરીને આવ્યા હતા અને કાંઈ બેઠે હવે થોડી વાર રહીને જઈએ કાંઈ ખરાક બરાક આવે એટલે કાંઈ જઈએ તો દેતા કાંઈ બેસીએ એકન તમે એકદમ મસ્ત મોસમ કર્યું છે વાદરા વાદરા ક્યાં વાત ક્યાં વાત મજા આવે આ મોસમમાં કાંઈ બેસવાનું ને પવન ઠંડો ઠંડો આવે વાતાવરણ એકદમ મસ્ત ક્લિયર કરી છે જો હમણાં અંધારું ગોળ કરી દીધું પાછું તારે અંધારી જો વરસાદ આવશે એવું લાગે હજુ વધારે ભાઈ ગમે એટલો વરસાદ આવે પણ કાંઈ તાપું જતો જ નહીં હો 2 દાડા વરસાદ ને પછી બફારો મારશે આજે શીખર પેલી જીવા તો આવી હતી પગમાં કહી રહ્યો અરે ગતિ તો બેન હું કહી કઈ હાલ બુરો કરી નાખ્યું બોલો કાંઈ પગમાં એવું કહી રહ્યો છે ને ખબર પછી જબરું કહી રહ્યો મારું ઓછું ખાસું કહી રહ્યો એટલે ગાય તમે જો ગાય બધું આવી ગયો ગાય જોતા અમારા અંકિત ભાઈ આવી ગયા અને ગાય તમારા મમ્મી અને પપ્પા સાઈડ હું હા અંકિત ભાઈ મમ્મી પપ્પા કાંઈ બધા આવી ગયા ગાય હોટલે મારા અંકિત પી ચા વરસાદ પડ્યો કે નતો પડ્યો મમ્મી વરસાદ પડ્યો કે નતો પડ્યો વરસાદ નતો થોડો જ પડે શું કાંઈ અંધારું તો જબરું પંગાઈ હવારે મળી જઈ રાની મેં જોયું તું રવિભાઈ મેં તો સ્ટેશન બીડી નહીં મળતી જ નહીં ચોઈ લાવો હજુ આવી જ નહીં તો કાંઈ જાવ અંકિતભાઈ ચા પીવે છે આપણી ના કાઢો અંકિત નહીં જઈને આવ્યો હા દરરોજ જાઉં બીડી માટે ને મસાલા માટે મસાલા તો મળી હમણાં મસાલા મળી રહી પણ બીડી નહીં મળતી હા મસાલા તો જેવું દાદી ગોમાં જેવું જ નહીં નાજી અને આજ નહીં બપોર નતો જો તારે પૂછ્યું હતું પણ નહોતું મને પૂછ્યું તો કાંઈ ત્યાં જાઓ મમ્મી પપ્પા બધા ચા પીવી છે કાંઈ કાંઈ આપણો તો ચા નહીં પીવી આપણે પી દીધી હા હા કપ ભેગા કરી કઈ નું કરો ગલે મેં કિસ વિસ્કી ગૌરી નો ચા નહીં પી ગયા આની ગાડી તે તું તો અડધી નહીં પીધો પીવાની અત્યારે મગજ પ્રેસ કરવાનું મગજ પ્રેસ નહીં હોય તો ચમચેવું થઈ જાય પી લે પપ્પાને ચા તો ભર્યા લો યાર ના પીવાય ના પીવો યાર મસાલો આવી ગયો 10 રૂપિયા મસાલો વગેરે નહીં યાર આદુ નાખીને બનાવીને એટલે પીધો થાય હું આદુ નાખીને બનાવી ના મારા એ હારી હતી તો અંદર જેવું આપણે તાજી બની બહુ મજા 2 કપ બધું બનાવી દીધું ઓકે કલાક 2 કલાક પછી બધું હરકું થાય ઓકે પીવાથી મતલબ હરકું જાય પીતા નહીં રસાઈ જાય ના પીવા ચા ટેસ્ટ બદલાઈ જાય બહુ ચા ના પી કરે ખબર અલે હું નહીં પીતો ચા હું 1 કપ પીવું 1 કપમાં હું મય આવે દાળનું વળી ઘેર વાટકો ભરીને પીતા એને કહેવાય વધારે ચા 1 કપ પછી ના નહીં આવતો કોણ ઘેર પીતો જ અમુક વાર ચા પીવું નકર નહીં પીતો અમુક વાર પીવું ના એ ગમે તે ના ચા પી લે ચા પી લે ભાઈ પી લે ચા તો કઈ જબ ચા પીતો હતો અને પછી કઈ જવા દઈશું કઈ આપણા ઘરે તો કઈ અંકિતભાઈ ચા પી લે છે પછી આપણે નીકળીએ આપણા ઘરમાંથી કઈ તમે જો કઈ આપણે તો આવી ગયા હતા કઈ જવો ઘરે અને કઈ આપણે કરતા હતા આપણે કઈ બ્લોગનું એલઈડી તો આઈ હોપ તમને બ્લોગ સારો લાગે છે પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા મળીએ કઈ નવો બ્લોગ નવો જીવસ થેન્ક યુ ફોર વોચિંગ